વિકાસનું ગામ વડનગર, વતન શંકર ચૌધરીનું. ગામ, નેતા અને વિકાસની કહાની. નેતા માટે ગામ અને ગામ માટે નેતા કેટલા જરૂરી? જે શંકરભાઈ ચૌધરી છે ને એ અમારા માટે આયા પછી અમારું શું કર્યું છે એનું કોઈ અમારે ગણિત દે રે. ગામમાં શિક્ષણ 1 થી 4 ધોરણ જ હતા અને એક શિક્ષક હતા. એક સફળ રાજકારણી પોતાના ગામ માટે શું કરી શકે છે એ એટલું જ મહત્વનું છે જેટલું કે પોતાના વિસ્તાર માટે તેમણે શું કર્યું છે. આજે આપણે એક એવી વ્યક્તિની વાત કરવી છે જે લોકપ્રિય છે પરંતુ રાજકીય નિશાન પર સતત રહે છે. હું આ સમયે ઊભો છું પાટણ જિલ્લાના વડનગર ગામમાં. આ ગામ માત્ર એક નાનું ગામ નથી, આ છે એ ધરતી જ્યાંથી ઉત્પન્ન થાય છે ઉત્તર ગુજરાતના કદાવર નેતા, વિધાનસભા અધ્યક્ષ અને અનેક વિકાસની પીઠભૂમિ ગણાતા શંકરભાઈ ચૌધરી. આજના અમારા પ્રવાસનો ઉદ્દેશ છે ગામના લોકોની સીધી વાત સાંભળવી, ગામમાં થયેલા વિકાસ કાર્યોને નજીકથી જોવા, સાથે જાણવું છે કે શંકરભાઈના નેતૃત્વમાં ગામે શું હાંસલ કર્યું છે. સાથે સાથે એ પણ સમજવું છે કે જ્યારે શંકરભાઈ ચૌધરી જેવા લોકપ્રિય નેતાઓ સફળતાના શિખરો પર હોય ત્યારે કેટલાક રાજકીય લોકો રાજકીય રીતે તેમને નિશાન પર શા માટે રાખે છે અને લોકોને તેમના વિરુદ્ધ ભ્રમિત કરવાના પ્રયત્નો શા માટે કરાતા હોય છે. પણ એ બધાથી ઉપર ઉઠી એક સવાલ છે કે શંકર ચૌધરી માટે ગામ કેટલું મહત્વનું છે અને ગામ માટે શંકર ચૌધરી કેટલા મહત્વના છે. આજનું આ દ્રશ્ય છે એક સંવાદ, એક સમર્થન અને વિકાસના દસ્તાવેજ. ચાલો જોઈએ પાટણ જિલ્લાના વડનગરથી શરૂ થયેલી વિકાસની સફર, જે આજે પાટણ, બનાસકાંઠાથી લઈ સમગ્ર ઉત્તર ગુજરાત સુધી પહોંચે છે. શંકરભાઈ ચૌધરીની રાજકીય શરૂઆત એ બનાસકાંઠા જિલ્લાથી થઈ હતી, જે બાદ તેમનું મૂળ વતન પાટણ જિલ્લામાં ભળી ગયું હતું. વાતની શરૂઆત પૂર્વે લોકોએ આ જાણવું ખૂબ જ જરૂરી છે. આ છે વડનગર, માત્ર એક ગામ નહીં પરંતુ રાજકીય અને સામાજિક રીતે ગૌરવસભર ધરતી, જ્યાંથી શરૂઆત થાય છે વિકાસની સાચી વ્યાખ્યા. અહીં શાંતિ છે, સુંદર માર્ગો છે, આરોગ્ય કેન્દ્રો છે અને શાળાઓ જેવી બધી જ પ્રાથમિક સુવિધાઓ. અહીં જોઈ શકાય છે વિકાસના અનેક દ્રશ્યો. મારું નામ રમેશભાઈ છે, ચૌધરી રમેશભાઈ રાજાભાઈ, ગામ વડનગર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. મારા ગામમાં અત્યારે ટોટલી સુવિધા છે, કોઈ સુવિધા નથી એવું નથી. ગામ આજથી પહેલાંની વાત કરીએ તો પહેલાં અમારા ગામમાં 1 થી 4 ધોરણ જ હતા, 4 ધોરણ ઉપર નહોતું. હાલ 1 થી 8 ધોરણ પ્રાથમિક શાળા છે ગામમાં અને 6 થી 12 માધ્યમિક છે અને એક ગામમાં રક્ષાશક્તિ સ્કૂલ પણ છે. એ બધું અને સાહેબના પ્રતાપે છે. જો સાહેબ આ ગામમાંથી ન બન્યા હોત મોટા નેતા તો આજ અમારા ગામની સ્થિતિ એકદમ ભયાનક ગંભીર હતી. અમારે ગામ લોકોને બધાને ગામમાં રહેવા લાયક અત્યારે મજૂરી કરવા જવું પડે. એના માટે ગામ સાહેબે જો ગામમાં એક તળાવ મોટું સારું બંધાઈ દીધું. પછી ગામમાં સૈનિક સ્કૂલ છે, પ્રાથમિક શાળા પણ સાહેબે PHC સેન્ટર છે. અત્યારે કોઈ સુવિધા એવી નથી ગામમાં નથી અને ક્યાંય કોઈને આજુબાજુ જવું નથી પડતું. બધાને રોજગારી મળી રહે એવી અત્યારે છે. કેનાલનું પાણી ડાયરેક્ટ જ અમારે ગામના તળાવમાં જ આવે છે. અમારી આગળ પાછળની પરિસ્થિતિ વિશે નથી કોઈ અમારે પાણીની સુવિધા, નથી પ્રાથમિક શાળાની કોઈ સુવિધા, નથી આરોગ્ય કેન્દ્રની સુવિધા, નહોતું કોઈ વિદ્યુત બોર્ડનું કોઈ ખેડૂત માટે કે આમ ઘરે દીવા માટે કોઈ પ્રશ્ન હતો નહીં અને ગરીબો માટે રહેવા સાપરત હોતો જ નહીં. તે અવલથી આગળ ખેડૂતના માટે ધ્યાન દોરવા માંડી સરકાર. તમામના માટે સરકાર ધ્યાન દોરી અત્યારે વસ્તી ઉપર, વસ્તીને માટે સરકારની મોટી ધ્યાન છે અને એમાંય અમારા નેતા જે શંકરભાઈ ચૌધરી છે ને એ અમારા માટે આયા પછી અમારું શું કર્યું છે એનું કોઈ અમારે ગણિત દે રે. મારું નામ ઠાકોર અંબારંબી બાબુભાઈ, ડેલિકેટ વડનગર. તો શંકરભાઈ ચૌધરી વડનગરના વતની છે અને તેમને વિકાસના કાર્યોમાં ખૂબ સહભાગી વડનગરમાં થયેલ છે. તો પહેલાં વડનગર ગામમાં પીવાનું પાણી કે શાળાનો બહુ પ્રોબ્લેમ હતો. અત્યારે સાહેબને આવ્યા પછી પ્રાથમિક શાળા, વડનગર ગામે જે આંગણવાડી છે વાદી વસાહત અને ગામમાં 2 આંગણવાડી છે અને અમારે જે વડનગર વાદી વસાહત છે એ લગભગ
72 જે ઘર છે એ સાહેબે વસાવેલા છે. એમને સુવિધા માટે લાઇટ, પાણી, વીજળી અને જે પ્રાથમિક શાળા વસાવેલી છે. અને વડનગર ગામે દર 1 મહિને સાહેબ આવે ત્યારે ગામ લોકો દ્વારા સાહેબ એક નાની મિટિંગ રાખે છે અને ગામના વડીલોને વ્યસન મુક્તિની વાત કરે છે અને ભાઈચારો રહી અને ગામમાં સમથી રહે એવી સાહેબ વાત કરે છે. 25 વર્ષ પહેલા ગામમાં વીજળી જ નથી. ગામમાં શિક્ષણ 1 થી 4 ધોરણ જ હતા અને 1 શિક્ષક હતા અને 1 શાળાનો ઓરડો હતો. કુવા હતા અને જે ઉંબરીથી લાઈન આવતી 1 ટાંકું હતું ને ત્યાં 4 ચકલા હતા. બધાને ઝાંપે ભરવા જવાનું ગુંદરી. ગામમાં કોઈ નળ નતા. બરાબર. સાહેબની રાજકીય શરૂઆતની તમને જે થોડી ઘણી ખબર હોય, કઈ રીતનું શું હતું શરૂઆત? સાહેબ તો ગણો ને, સાહેબ અહીંયાથી 4 ધોરણ ભણીને અહીંથી જેતલપુરા ભણવા ગયા. અહીંયા સગવડ હતી નહીં. 4 ધોરણ હતા. 7માંથી જેતલપુરા ભણવા ગયા. ત્યાં 7મા સુધી ભણ્યા. 5, 6 ને 7. પછી રાધનપુર ગયા. રાધનપુર જઈને અહીંયાને ત્યાં ભણીને એને હોસ્ટેલ કરી અને સંઘમાં જોડાયા. સંઘમાં કામ કર્યું. ત્યાંથી એની રાજકારણની શરૂઆત થઈ. શંકરસિંહ સામે અહીંયાને ટિકિટ મળીને ત્યાંથી એની રાજકારણની શરૂઆત થઈ. એ સમયનો ચૂંટણીનો માહોલ છે. એ ટાઈમનો તો સાહેબ કોને આ જે ગરીબ વસ્તી છે અહીંયાને તો કોઈ વોટ કરવા જ નતા જવા દીધા. એવો માહોલ હતો. કોઈ એજન્ટ બનવા તૈયાર નહોતું ને ભાજપના. એવો દબદબો હતો કોંગ્રેસના શાસનનો. એ વખતે ગામની કેવી ભૂમિકા હતી? ગામ સાહેબની પડખે? ગામ સાહેબની પડખે. અને એ સમયના અને અત્યારની વિકાસની જે વાત કરીએ તો ગામમાં શું તફાવત છે? અત્યારે ખૂબ ઘણો બધો તફાવત. એ ટાઈમે ગામમાં વીજળી નથી. પહેલા વીજળી આવી. એ પછી 1 થી 4 ધોરણ હતા. અત્યારે 12 ધોરણ સુધી શાળામાં છે સાહેબ. શાળા એવું લાયા અને સરકારી સ્કૂલમાં 8 ધોરણ છે. સરકારી સ્કૂલનું શિક્ષણ બહુ ઊંચું છે અમારે હાલમાં. જે સરકારી યોજનાની પરીક્ષા વિદ્યાર્થીઓ આલે વર્ષો દર 2, 5, 10 વિદ્યાર્થીઓ સરકારી લાભ લે છે. અત્યારે સરકારી સ્કૂલનું શિક્ષણ જબર છે. ખેતીના પાણીમાં તો ત્યાં તો નર્મદા હતી નહીં. નર્મદા તો આ 8-10 વર્ષથી આવી. અત્યારે હાલમાં નર્મદાનું અમારે તળાઈ ભરાય છે. તળાઈથી સિંચાઈ કરીને આખા ખેડૂતો પાણી લે છે. અત્યારે હાલમાં ખેડૂતોને કોઈ તકલીફ નહીં. ખેતી થાય છે. ખેતી બધી થાય. સાહેબ માટે શું વિચારો છો ગામમાં? સાહેબ આટલા મોટા નેતા ગામને મળ્યા છે તો ગામ શું વિચારે? આપ શું વિચારો? બસ સાહેબ આગળ જાય, ખૂબ કામ કરે બધાના. ગામના નહીં પણ બધાય પ્રજાના કામ કરે. બધાને સાથે રાખીને બધાયના કામ કરે. પહેલા જ્યારે સાહેબની તમારી ઉંમરમાં કેટલો ડિફરન્સ હશે? બસ 3-4 વર્ષનો. તો સાહેબનું બાળપણ બી તમે હા સાહેબ ભેગો રમેલો હું. હા ત્યારે સાહેબ સાથે ભણવા ગયેલો હું. સાહેબ આગળ હતા, અમે પાછળ હતા. જેતલપુરા ભણવા ગયેલા. ત્યારે એવું લાગ્યું કે સાહેબ આટલા મોટા નેતા બનશે? ના હો, તારે તો એવું નહીં. સાહેબ ભેગા ખેતીનું કામ કરેલું છે. પેલા દેશી કપાસ હતા, હુડવા હાંટીઓ જતા બપોરે. પહેલી વખત ત્યારે એવું લાગ્યું હતું કે સાહેબ ખૂબ મતલબ રાજકીય રીતે હોશિયાર થયું છે અથવા તો મજબૂત છે? સાહેબ શંકરસિંહ સામે જ્યારે ચૂંટણી લડ્યા અને બીજું ઇલેક્શન લડ્યા ત્યારે બધી વસ્તી ના પાડતી હતી કે સાહેબ હવે ચૂંટણી ના લડાય. તારે સાહેબ સક્ષમ નહોતા. પૈસે ટકે સક્ષમ નહોતા. જીતો તો બરાબર, હારા તો શું થાય. પછી જ્યારે પછી સાહેબ જીત્યા પછી તો સતત 3 ટર્મ જીત્યા રાધનપુરમાં. શંકરભાઈના ગામમાં છીએ અને શંકરભાઈની જ્યારે વાત કરીએ છીએ, એમની રાજકીય કારકિર્દીની વાત કરીએ છીએ, એમના દ્વારા થતા અનેક કામો વિશે જ્યારે વાત કરીએ છીએ ત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું એ વડનગર ખાતે વસાવવામાં આવેલું એક વાદીઓનો એક વસાહત છે. આ વાદીઓના 200 જેટલા પરિવાર સરપંચ છે. ઓકે, 200 જેટલા પરિવારો એવા છે કે જેમને શંકરભાઈએ પોતાની માલિકીની જમીન આપી છે. અહીંના સરપંચનું એવું કહેવાનું થાય છે કે 10 વીઘા જેટલી જગ્યામાં આ જે વાદી પરિવારો હતા કે જેમનું કોઈ ઠેકાણું નહોતું, એમનું કોઈ એડ્રેસ નહોતું અને ગમે ત્યાં ફરતા કરતા આવા જે પણ પરિવારો હતા એ પરિવારો માટે 10 વીઘા જગ્યા પોતાની માલિકીની આપી છે. અને ત્યાં તમે જુઓ કે એમને ખાલી જગ્યા નથી આપી અને એમને ત્યાં પણ એક આખી સિસ્ટમ જે છે ગવર્મેન્ટની લાગુ કરી છે. એ વાદી પરિવારોના છોકરા ભણે એની માટે એક સરકારી સ્કૂલની વ્યવસ્થા પણ આ જ જગ્યામાં કરવામાં આવી છે. સાથે સાથે હું કહીશ કલ્પેશ, નંદઘર બતાવો કે જે શરૂઆતી બાળકોના ઘડતર માટે નંદઘર પણ અહીંયા બનાવવામાં આવ્યું છે. અને તમે અમારી હરતે ફરતે જે પણ જુઓ છો, હું જે જગ્યાએ ચાલી રહ્યો છું એ વાદી વસાહતનો પૂરો વિસ્તાર છે. અને આ એ વિસ્તાર છે. અહીંયા તમે જુઓ છો કે મહિલાઓ છે, નાના બાળકો છે અને પુરુષો પણ અહીંયા જોવા મળે છે.
હું અને સરપંચ જ્યારે આ ટીમ સાથે અહીંયા આવ્યા છીએ ત્યારે અમને એવું થયું કે અમે આ વાદી વસાહતને પણ તમારી બધાની વચ્ચે મૂકીએ કે જેથી એ પણ સમજી શકાય કે શંકરભાઈ ચૌધરી દ્વારા આ લોકો માટે પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તમે જુઓ છો અર્થે ફરતે જેટલા પણ મકાનો છે એ બધા જ મકાનો આ જમીનમાં ડેવલપ કરવામાં આવ્યા છે અને આ જે ડેવલપ કરવાની જે જગ્યા છે એમાં ટોટલી વાદી પરિવારોનો વસવાટ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે અમારી અર્થે ફરતે જુઓ, આ પરિવારોને અમે જ્યારે અહીંયા પહોંચ્યા છીએ ત્યારે પરિવારોના અનેક સભ્યો અમારી ચારે તરફ તમને જોવા મળે છે. આ એમના રહેવાના ઠેકાણા છે. તમે હજુ અમે કલ્પેશ થોડા આ પણ બતાવો અહીંયા કે આ જેટલી પણ જગ્યામાં એમના રહેણાંક જે પણ પોતપોતાની સગવડ પ્રમાણે બનાવ્યું છે, પરંતુ એમને એક ચોક્કસ એડ્રેસ મળ્યું છે, એક ઠેકાણું મળ્યું છે અને આ ઠેકાણામાંથી એમને કોઈ જગ્યા છોડવા માટે કહેવાવાળું નથી. આ બધા જ પરિવારો વાદી પરિવારો અહીંયા રહે છે સુખ શાંતિથી અને આ એમનું એક એડ્રેસ બન્યું છે. હું પ્રયત્ન કરીશ કે અહીંના કોઈ વ્યક્તિ જોડે પણ વાત કરીશ. વાદી પરિવારમાંથી જ છે એક વ્યક્તિ જોડે મારે વાત કરવી છે. કેટલાક પ્રશ્નો હું એમને પણ પૂછીશ. શું કહેશો ભઈલા, કેટલા પરિવારો અહીંયા રહે છે? અહીંયા તો વધારે ઘર તો હે કા ઘર કેટલા છે બોમલા અહીંયા 200-300 ઘર હોય 200 ઉપર હશે. કોને સગવડ આટલી તમારા માટે કરી છે અને કઈ રીતે ને ક્યારથી રહો છો અહીંયા? આ તો અમારા માટે તો સાહેબે ખૂબ સગવડ કરી છે, પણ હજી થોડો અમારા મકાન અને નવા બાકી છે. અમારે કયા સાહેબે સગવડ કરી? શંકર સાહેબે કેટલી સગવડ કરીને આપી છે અહીંયા તમને? 172 ના સગવડ કરી આલી છે અને બીજા અડધા બાકી છે. ક્યારે એવું વિચાર્યું હતું કે તમને પોતાની જગ્યા મળશે? ના, હવે અમે નતું કરી, અમારા સપનામાં નહોતું વિચાર્યું કે હવે આવી જગ્યા મળશે, આવા અમને સાહેબો મળશે, કરી નહોતું વિચાર્યું અમે. કઈ રીતે તમને આ સાહેબે જગ્યા આપી અને ક્યારે કોઈ માગણી કરી હતી કે એમ જ સાહેબે આપી છે? યાના દાન પરિવારના સંગાથે અમને આ જમીન અપાવી છે. કેટલા વર્ષથી અહીંયા રહો છો? આ તો લગભગ હવે 20-25 વર્ષથી ઉપરથી સ્કૂલ અને બાળ મંદિર પણ તમારા છોકરા જાય છે અહીંયા? જાય છે. કેટલો સમયથી ચાલુ છે? આ તો લગભગ 15-20 વર્ષથી ચાલુ છે. અહીંયા પીવાનું પાણી મળી રહેશે? કઈ રીતે? પાણી, નિસાર, લાઇટ બધું સગવડતા ચાલુ છે. બાકી સાહેબ ક્યારે આવે છે અહીંયા? આવે છે ને, કોઈ સાહેબ આવે છે મહિને 2 મહિને 3 મહિને સગવડ કરે છે સાહેબ. અમારે આવે છે આ ગામમાં. ક્યારે ફરિયાદો રજૂઆતો તમારી હોય તો સાહેબ સાંભળે છે? અમારી ફરિયાદ તો અમે જાય અમારા આગેવાન સમાજના તો સાંભળી શકે છે. તો તમે જોઈ શકો છો કે આ જે વાદી વસાહત વસાવવામાં આવી છે અને અહીંના લોકો માટે અનેક સુવિધાઓ અહીંયા ઊભી કરવામાં આવી છે. તમે કોઈ પણ ગામમાં જ્યારે જાઓ છો ત્યારે સરપંચ હોય છે, ડેલિગેટ હોય છે, તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે જિલ્લા પંચાયત પ્રમુખ, નાની મોટી સુવિધાઓ માટે એ લોકો લડતા હોય છે, કામો કરતા હોય છે. બધું જ વાસ્તવિકતાના ધોરણે આપણને જોવા મળતું હોય છે ઓલ ઓવર. પરંતુ આ એવા પરિવારો છે કે જેમનું કોઈ એડ્રેસ જ નહોતું, પરંતુ એમને પોતાનું માલિકીનું એક એડ્રેસ આપવામાં આવ્યું છે અને એમને શાંતિથી રહી શકે એ માટે અહીંયા સાહેબે પોતાની જમીન આપી છે અને અનેક પરિવારો અહીંયા આરામથી રહી શકે છે. વિકાસ માત્ર ઇમારતોમાં નહીં પણ લોકોની જિંદગીઓમાં હોવો જોઈએ અને આજની વાતો એ સાબિત કરે છે કે શંકરભાઈ ચૌધરી માટે વડનગર માત્ર જન્મભૂમિ નથી, એ છે જવાબદારી. અને આજે જે પ્રગતિ આપણે અહીં જોઈએ છે એનો આધાર છે વિઝન, લીડરશિપ અને લોકસેવા. હા, રાજકારણના રંગમાં શંકા ઊભી થાય પણ સચ્ચાઈ તો જમીન પર જોઈ શકાય છે, જેમ કે તમે વડનગરમાં જોઈ શકો છો. આજ માટે આટલું. ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. અત્યારે રજા આપશો. નમસ્તે.